ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ભેરાઈ ગામ અને આજુબાજુથી પધારેલા સૌ મહેમાનોને વિનંતી છે કે સંતોની ધર્મસભા અહીંથી પૂરી થઈ, સંતોની અમૃતવાણીનો લાભ આપને બધાને મળ્યો અને હવે પછી આપણા લોક સાહિત્યના અને સંતવાણીના કાર્યક્રમમાં આપ સૌ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેવા આપને ખાસ વિનંતી છે. થોડી જ ક્ષણોમાં અમે લોક સાહિત્યનો આ ભવ્ય અને ભાતીગળ ભગવાન ઠાકોરજીના વિવાહ પ્રસંગનો લોક સાહિત્યનો કાર્યક્રમ થોડી જ મિનિટોમાં શરૂ કરીએ છીએ. ત્યાં સુધીમાં આપનું સ્થાન ગ્રહણ કરી લેવા ખાસ વિનંતી છે. કરણ જગભરણ તું માડી ઘડણ ઘણા ભવઘા નમો આદ્ય નારાયણી માડી તારો વિશ્વરૂપ વસુદેવ સુતમ દેવમ કંસ ચાણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધન નાથ વિષ્ણુ જીહવે પીબસ્વા મૃતમેત દેવમ ગોવિંદ દામોદર માધવેતી ગોવિંદ દામોદર માધવેતી. પણ રણજીતણ કંકણ બંધન અનપુત્ર વધાયું જોને સાવ એ તીનું પ્રાણાનંદ રા. અરે પછી એમાં કોણ રંગ ને કોણ રા. રણજીતણ કંકણ બંધન અને પુત્ર વધાયું સાવ એ તીનું ટાણા આનંદ રા. પછી એમાં કોણ રંગ અને કોણ રા. એક સામાન્ય બાપને ત્યાં, એક ગરધણી બાપને ત્યાં દીકરાના લગ્ન હોય તો આનંદ ક્યાંય માતો નોય, હરખ ક્યાંય માતો નોય, ઉમંગ ક્યાંય માતો નોય. પણ વિચાર કરજો, આજ ભેરાઈને આંગણે, રામ પરિવારને આંગણે કોટી બ્રહ્માંડનો નાથ પરણવા માટે આવ્યો છે, કોટી બ્રહ્માંડનો માલિક પરણે છે, એનો કેટલો આનંદ છે. રામભાઈ રામ, રામભાઈ વાલેરાભાઈ રામ, રામમામાને ત્યાં વર્ષો પહેલા હું મોહન દાદાની કથામાં રામમામા કાર્યક્રમ આપવા માટે વર્ષો પહેલા આવ્યો હતો અને આજ પાછું ભગવાનના લગ્નના ટાણે માં તુલસી વૃંદાના લગ્નના ભગવાન કૃષ્ણ અને વૃંદાના લગ્ન પ્રસંગે મળવાનું થયું છે. બહુ આનંદની વાત છે. આજ આનંદ, આજ ઉછરંગ અને આજ સલોણા સને સખી અમારા ભેરાઈ શહેરમાં ગાજ કંચન વરસે. મેં કનુભાઈ કંચનનો જ્યારે વરસાદ વરસતો હોય તમે વિચાર કરજો, સગા સંબંધી વાલા મિત્રો આજ કોટી બ્રહ્માંડનો માલિક પરણે છે, અખિલ બ્રહ્માંડનો નાથ પરણે છે. અને ગઢપુર નિવાસી ગઢપુર પતિ ગોપીનાથ આશરો ભગવાન સ્વામિનારાયણ
સંપ્રદાય સમગ્ર વિશ્વની માલપા એમ કહેવાય છે સ્વામિનારાયણ ભગવાનની ધજા લહેરાણી છે સમગ્ર વિશ્વમાં. ઈ ગઢપુર નિવાસી ભગવાન અહીંયા લાલજી મહારાજ, પૂજ્ય લાલજી મહારાજ ના પણ પગલા થયા અને આ ધરા ધન્ય બની. એની સાથે સંતો પધાર્યા. પૂજ્ય લાલદાસ બાપુ ભાઈ શ્રી બાબુભાઈના પરિવારના ગુરુવર્ય એવા લાલદાસ બાપુના પગલા થયા, સંતોના પગલા થયા. પૂજ્ય તપસી બાપુ અહીંયા પધાર્યા છે અને કેટલા સંતો અહીંયા વિરાજમાન છે. બહુ આનંદની વાત છે. સંતો આ બાજુ બેઠા એને હું વિનંતી કરું છું કે આ બાજુ જો પધારે તો વિશેષ આનંદ આવશે. મને આપના મુખારવિંદના દર્શન થાય તો મને ભગવાન ઠાકોરજીના દર્શન થયા એવું ગણાશે. આપણે ક્યાં ભગવાન સ્વામિનારાયણને જોયા તો નથી, પણ લાલજી મહારાજના જોયા, સંતોનો જોઈ, એમાં આપણે ભગવાન શ્રીજી મહારાજનું દર્શન છે. મારા બાપ સંતોનું દર્શન છે ને એ ભગવાનનું દર્શન છે. પણ બાબુભાઈ ના આંગણે આજે આવો રૂડો અવસર છે. ભેરાઈને આંગણે સમગ્ર આહિર સમાજ માટે એક આ ગૌરવની વાત છે. ગુજરાતના નામાંકિત કલાકારો આપની સમક્ષ પોતાની કલા પીરસવા માટે સૌ કલાકારો પણ અહીં પધાર્યા છે. ભાઈ શ્રી બિહારીભાઈ હેમુભાઈ ગઢવી, હેમુભાઈ ગઢવીના સુપુત્ર બિહારીભાઈ ગઢવી આજના કાર્યક્રમમાં અહીં પધાર્યા છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી. ભજનની દુનિયામાં જેણે એક અદ્ભુત નામ રોશન કર્યું છે અને ભજનની પરંપરાને જેને ઉજાળી છે એવા ભારતીબેન વ્યાસ આજના કાર્યક્રમમાં અહીંયા પધાર્યા છે. એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી. આ અમારા સૌ કલાકારો આપના આનંદ કરાવવા માટે ભેરાઈને આંગણે આવ્યા છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ ભગવાનને વંદન કરીને, અમારા પીપાઓના રણછોડજીને વંદન કરીને, માં ભગવતી બાલાડને વંદન કરીને અને પૂજ્ય લાલદાસ બાપુની જગ્યામાં પૂજ્ય બ્રહ્મલીન રામદાસ બાપુને વંદન કરીને આજના કાર્યક્રમની હું શુભ શરૂઆત કરું. માવદાનજી રત્નોએ ભગવાન સ્વામિનારાયણજી માટે જે છંદ ગાયો છે એનાથી જ હું આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરું. તો કંબે જરિયા ભગવાન માટે લખે છે. નવતમ જબિનાથ સુહાસ મંદ મંદ દપતી વનિતા સૌર મોર કાંદ કાંદ જય જય
हेलो श्री बाबूभाई रामभाई राम तरफथी રાજુલામાં નિર્માણ થયેલ આહિર સમાજની વાડીમાં 4,01,000 રૂપિયાનો ફાળો એમના તરફથી આપવામાં આવ્યો છે. એમને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી. આ પ્રસંગે 4,01,000 અગાઉ એમને આપેલા હતા અને આ પ્રસંગે 2,10,000 રૂપિયા ઉમેરીને 6,11,000 રૂપિયા અહીંથી અત્રેથી બાબુભાઈ રામભાઈ રામ પરિવાર તરફથી જાહેર કરવામાં આવે છે. એમને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી. આધાર છે કેવો સંતન અભિરામ રમત રમત કામ મહામનોબે કમલા કે નીર તીર અખિલ બ્રહ્માંડનો નાથ નોંધારાનો આધાર અને ગીતાનો આમ કહેવાય છે કે જેના મોગમાંથી ગીતાનું સર્જન થયું. ઈ અર્જુનને એમ કહેતો તો હે સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. અર્જુન તમામ ધર્મને છોડી અને એકવાર મારે શરણે આવી જા, તારો રૂવાડું નો ફાંડું થવા દે. ઈ અખિલ બ્રહ્માંડનો માલિક ગીતાની માલપાના વૈરાટનું દર્શન છે. यथा नदीनां बहवं वेगा समुद्रमेवाभिमुखा द्रवन्ति तथा तवामि नर लोक वीरा विशन्ति वक्त्राणि भुवि ज्वलन्ति. एवो भगवान आहिरने आंगणे 11 વર્ષ અને 52 દિવસ આહિરને આંગણે લીલા કરી. અમારે ભગત બાપુ કે ગીતાનો ગાનારો અર્જુનનો સારથી અને કોટી બ્રહ્માંડનો માલિક 11 વર્ષ અને 52 દિવસ જેને નેહડે બાળ લીલા કરીને સાચો વૈષ્ણવ તો આહિરનો દીકરો છે. સાચો વૈષ્ણવ તો આહિર છે જેને આંગણે ભગવાન અને ઈ શ્યામ સુંદરનો દર્શન તો તમે જુઓ.
ઘટ ઘટ ફેર ફેર અને વિકસત સુર બેર બેર નટવર નાચે. ભગવાનના રૂડા વિવાહનો આ પ્રસંગ છે. માંડવ કિયો ભા એ રાણો ને કિયો ભારાજી. માંડવ કિયો ભા એ રાણો ને કિયો ભારાજી. એ માંડવ કિયો ભા એ બાલાળો ભાણેજ રે એ દાદાજીનું માંડવ. માંડવ કિયો ભા રાણો અને કિયો ભા રાજીઓ, પણ માંડવ કિયો ભા બાલાળો ભાણેજ રે દાદાજીનો માંડવ. આપણા લગ્ન ગીતો ઝવેરચંદ મેઘાણી અને મહાકાવ્ય કર્યું છે. લગ્ન ગીત છે એ મહાકાવ્ય. અને હું તમને વાત ઈ કહું છું કે લગ્નનો અવસર છે ને ઈ એવો અદ્ભુત અવસર છે. આજ તમે જુઓ ઠાકોરના લગ્ન છે, કાલ પછી બધા માણસના લગ્ન શરૂ થાય, પણ લગ્ન ઈ લગ્ન. હગાન વાલા બધા આવ્યા હોય લગ્નમાં. સ્વામીજી, હગાન વાલા લગ્નની માલપા બધા આવે, પણ હગા કોને કહેવાય ને વાલા કહેવાય કોને કહેવાય એની તમે વ્યાખ્યા સાંભળી લો. સગા કોને કહેવાય ને વાલા કોને કહેવાય. તમે જુઓ કે બાબુભાઈને ત્યાં પ્રસંગ છે, કંકોત્રી મળી હોય ન મળી હોય, પણ બાબુભાઈને ઘરે પ્રસંગ છે તો આપણો પ્રસંગ છે એમ માની અને શોભામાં આવીને અભિવૃદ્ધિ કરે એને વાલા કહેવાય. પણ કંકોત્રી મોકલો, બે વખત ગળાના સોગંદી આવો અને બરોબર તોરણને દી રિહાઈને એને હગા કહેવાય. બરોબર તોરણને દી રિહાય. બોલો, એવા સગા ને વાલા અહીંયા ભગવાનના લગ્નમાં પધાર્યા છે, સંતો પધાર્યા છે. સંતો આ દેશની મૂડી છે. સંતો છે ને એ આ દેશની મૂડી છે, આ દેશની સંપદા છે. અને ઈ સંતો ની જયારે વાત કરીએ, સંતોના સરવાળા અને આપણા સરવાળા બહુ જુદા હોય. ભગત બાપુએ કીધું છે, કુદરત તણી બધી કૃતિઓ જાણવાની કોઈ નોખી હતી સંતની નિશાળો, અને કાગ કે બીજા બુદ્ધિના બાચકા ને આખોય લોહીનો ઉકાળો, પણ છેવટે સંતનો સરવાળો. એક બહુ ભણેલો માણસ, મોટામાં મોટો ફિલોસોફર માણસ, એને એમ કહેવાય છે કે બરોબર દિવાહળી કરી અને ગામડામાં ભેંસું ચારતો એક માણસને કીધું, એ ભાઈ આયા દિવાહળી કરીને પછી ઓલા ભેહું ચારતો એને કીધું કે આ પ્રકાશ આવ્યો ક્યાંથી? તો માલધરે દિવાહળી ઓલવી નાખી ફૂંક મારીને પછી કીધું ગયો ક્યાં તું કે? આ ક્યાં ગયો કહી દે લે. મોટો ફિલોસોફર છો, મોટા મોટા થોથા કેટલાય આમ ઉખેડી નાખ્યા છે, તો હવે તું કહી દે કે આ ગયો કે? મને એક જણાએ કીધું તું, મને કે મેરાણભાઈ સુખીમાં સુખી માણસ કયો? એટલે મેં એક જ વાક્યમાં વ્યાખ્યા આપી હતી કે આપણે ડોક્ટરને ગોતવા ન જવા પડે ને પોલીસ આપણને ન ગોતે, સુખી સુખી માણસ. ડોક્ટરને આપણે ગોતવા ન જવા પડે ને પોલીસ આપણને ન ગોતે, ઈ આ દુનિયામાં સુખી સુખી માણસ. પણ ભગવાનના લગ્ન છે, માતા પિતા છે જગતના. ભગવાન કૃષ્ણ પરમાત્મા છે, તુલસીજી છે, આ જગતના માતા પિતા છે સાહેબ. અને એ માતા પિતા, મા અને બાપમાં બહુ તફાવત છે. અડધી રાતે છોકરો કીધા વગર યોગી હોય, એની રાહ જોઈ રાતના 2 વાગ્યા હોય ત્યારે એની માય જાગતી હોય ને એનો બાપે જાગતો હોય છોકરાની રાહ. એ છોકરાની રાહ જોઈને વાડ જોઈને એનો માં જાગતી હોય અને એનો બાપે જાગતો હોય. માં એટલા માટે જાગતી હોય કે ગમે ત્યારે આવે ને રખડતો રજળતો ત્યારે ખવડાવીને એને હુવરાવી દઈશ, અને બાપ ઈ હાટે જાગતો હોય ગમે ત્યારે આવે ને ત્યારે 2 પરોણા નાખીને પછી હું ઈ પેલો હું નથી, વાટે જ બેઠો હોય, ગમે ત્યારે આવે ને ત્યારે ખડકી ખખડે એટલે 2 નાખી વાહામાં અને પછી આરામ કરવો છે. મોઢે બોલું માં ત્યાં મને સાચે નાનપ સાંભળે, પણ પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. ખોળે દાવ્યા અને ખેલતા અમે તો ઘૂમીને ગુંગવતા, ઈ ખોળા ખુંદેવા પાછા કરીને બાળક. સંતોનો સ્વભાવ પણ માં જેવો છે.
સંતોનો સ્વભાવ છે ને. રાવત ભગતની કવિતા છે, રાવતભાઈ દેશાભાઈ આહિરની આ કવિતા છે કે જે સંતોનો સ્વભાવ છે એવો જને તાની ગોદના જેવો રે. સંતોનો સ્વભાવ છે એવો કે જનેતાની ગોદના જેવો. ઓલો જંગલની માલમાં એક ઓલો નાલ વગાડવા વાળો ઢોલક છે ને, એને નાળ કહેવાય. એ નાલ વગાડવા વાળો એવી અદ્ભુત નાલ વગાડતો અને એટલા બધી જમાવટ કરી દે નાળની, અને એમાં બરોબર એમ કહેવાય છે કે બકરીનું બચ્ચું આવી અને બેસી ગયું ને સાંભળવા. 1 દી 2 દી 3 દી 4 દી ઓલો નાલ વગાડતો, એને જેને કીધું, એનું ધ્યાન ગયું એટલે બકરીના બચ્ચા સામો, એટલે બકરીના બચ્ચાને કીધું કે બિન નામનું વાદ્ય વાગતો હોય તો મૃગલા આવીને બેસી જાય, પણ તારે સંગીતને હું લેવા દેવા. બકરીના બચ્ચાને કહ્યું, તું શું કામ આવીને અહીં બેસી ગયો છે? તે બકરીના બચ્ચાએ કીધું તો મને ખબર છે મારે ના સંગીતમાં કાંઈ લેવા દેવા નહીં, પણ તું જે ઓલી ઢોલક વગાડસ ને, નાલ વગાડસ ને, એ ઢોલકના 2 બાજુના જે પડ બંધાણા છે ને, એ મારી માના ચામડાથી બંધાણા છે. એમાં મારી જનેતાની સ્નેહની સોળમ છે, એમાં મારી જનેતાની સ્નેહની સોળમ છે. માં ઈ માં અને બીજા વગડાના વાહ. ભગત બાપુએ કીધું છે ને, મોઢે બોલું માં ત્યાં મને સાચે નાનપ સાંભળે, પણ પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. ખોળે ધાવી અને ખેલતા અમે તો ઘૂમીને ગુંગાવતા, ઈ ખોળા ખોંદેવા પાછા કરીને બાળક કાગડા. અને જે અમીરી હોય છે આંખોમાં તે સુરાલયમાં નથી હોતી, અંતરની અમીરી કઈ મહાલયમાં નથી હોતી. શીતળતા પામવા માટે બલાતું શું ફરે છે, પણ જે શીતળતા હોય છે માની ગોદમાં તે હિમાલયમાં નથી હોતી. એ ભલભાઈ પૂજ્ય ભગત બાપુની આ કવિતા છે. સમગ્ર આહિર સમાજ માટે મોટામાં મોટું કોઈનું યોગદાન હોય, સમગ્ર આહિર સમાજને વિશ્વના પટમાંથી એમ કહેવાય છે કે એવડું મોટું ગૌરવ અપાયું હોય, દુલાભાઈ કાગની કલમે અપાયું છે. મારી તારા કેટલા એ જન્મની છે કમાણી રે નંદરાણી તા. સ્વામીજી ભગત બાપુ, કવિ કાગ બાપુ, આ બધાય પરિવારો સાથે એનો નાતો છે. અહીંથી 10-15 કિલોમીટર એમનું ગામ છે મજાદર, ભગત બાપુનું ગામ છે. 4 ચોપડીનો અભ્યાસી એ ભગત બાપુ. એ 4ની કવિતા તો તમે જો, શું આપણું વ્રજનું 10મા સ્કંદનું વર્ણન કર્યું છે. ઉભેલી ગજાની નારી
આખી દુનિયા ડોટું કાઢે. જેટલા હારા લાગતા હોય ઉપરથી તમને જેવા લાગતા હોય, બાકી દોટ પૈસા માટે છે. બધાની દોટ પૈસા માટે છે સાહેબ. પણ એક જ આહિરનું આંગણું એવું છે, એક ખોરડું એવું છે કે જેને પૈસાની પરવાર નથી, લક્ષ્મીજીની હામું જોતા નથી. ઉભેલી અજાણી નારી, ત્યાં લક્ષ્મી અજાણી થઈ. જ્યાં લક્ષ્મી લોભાણી, મારી તારા પ્રીતેથી ભરવા છે એના પાણી. લક્ષ્મીજી, હા બસ જરાક લાઈટ ડાયરા આમાં કરજો તો અમને ખબર પડે આમાં કોણ બેઠું છે. નકર તો આમાં ખબર પડતી નથી. અહીંયા ફૂલ લાઈટો પડે છે ને, આમ અંધારામાં ઓલો સુરદાસ ફિલ્મ જોતા એવું લાગે. ખબર પડતી નથી કોણ બેઠું ને કોણ નહીં. ડોશી દૂધ પીતા હતા બોઘરા વિનાના, તે બોઘરામાં હેડ ન પડે, મોઢામાં હેડ જવા દે કે મારી આ બોઘરું ખાલી ને તમે કેમ આમ ઝપટ કરવા માંડ્યા. એ કે બાપા ગઢપુર નો ખબર નહીં, દોણામ જાય મોઢામાં જાય કઈ ખબર નહીં. એવું થાય છે. પણ કહેવાનો મારો અર્થ એટલો છે સ્વામીજી કે ઉભેલી અજાણી નારી જ્યાં લક્ષ્મી લોભાણી. એક ડોશીએ આખી રાત ગોદડું હીવ્યું, આખી રાત. આ જો લાલજી મહારાજ ને બધા સંતોએ અદ્ભુત ભાષણ કર્યું, અદ્ભુત બધી સુંદર સત્સંગની વાત કરી. તમે એકાદું જીવનમાં ઉતારજો, એકાદી જીવનમાં ગાંઠ મારવી. એક ડોશી આખી રાત ગોદડું હીવું ને, પરોડિયાને એમ થયું ગોદડું હીવાઈ ગયું, એટલે ગોદડું મૂકીને હુઈ ગયા. સવારે જાગ્યા અને આમ કરીને આમ જ્યાં ગોદડું ઉઠાવ્યું ત્યાં તો હીવાણું જ નહોતું. કારણ કે ઓલા હો ના હોની પાછળ દોરો હોય ને, દોરાને ગાંઠ મારતા ભૂલી ગયા. તો લોભિયા મહેમાનને ઘરેથી એમ ઘરધણી કેમ વ્યો જાય હારો હાર, એમ દોરો હારો હોની હારો હાલ્યો આવ્યો, બંધાણું નહીં ક્યાંય. એમ ગોદડા નહીં સિવાય મારા બાપ એકાદા જીવનની માલપા ગાંઠ લેજો, એકાદો નિયમ લેજો. આ સંતો પધાર્યા છે, જેના રૂડા ભાગ હોય ને એને આંગણે આ સંતો આવે. આ ગામના રૂડા ભાગ, આ નાગેર પંથકના રૂડા ભાગ કહેવાય ભલા માણસ. કે આ એટલા સંતોની ઉપસ્થિતિ છે અને ભગવાનનો રૂડો અવસર ઉજવાઈ રહ્યો છે. બિહારીભાઈ ને હું વિનંતી કરીશ કે મન મોર બની થન ગાટ કરે એવા સુંદર ગીત અહીંથી રજૂ કરશે અને બધા ડાયરાને લહેર કરાવશે. અને આ તો ભાઈ આહિર સમાજ ઉતરે ને અનામત જેગ ચિત્ર મહાવત શીર ચડ્યો ચડ્યો, મરડાઈ નહીં મૃતકા ઘટકો કુંભકાર્ય ઘાટ ઘડ્યો. સ્વામીજી અમે માલધારી માણસો કહેવાય. અમે ચારણ, આયર, ભરવાડ, રબારી આ બધા માલધારી માણસો. ભગવાને આ ગોવર્ધન બાપુએ તોડ્યો ને તેથી કે ભગવાન એકલા નતો, અમારી નાચ ભેગી હતી ગોવર્ધન તોડવામાં. બધાએ બળિયા ઠેરાવ લ્યો બધાએ ગોવર્ધન ઊંચો કર્યો. પછી અમારી નાચ ને એમ થયું કે આ બાળક થી તો હું ગોવર્ધન અમે સિંહ તે તોડાણો. કઈ બાળક થી થોડા ગોવર્ધન, ભગવાન તો હાવ બાળ સ્વરૂપ હતા. આ બાળક થી ગોવર્ધન ન ઉપડે. અમે સિંહ એટલે ગોવર્ધન તોડાણો. ભગવાનનું નામ એક નામ, ભગવાનના 1000 નામ છે, એમાંનું એક નામ છે ગર્ભગંજન. બીજા નામનું પાલન કરતા હોય ન કરતા હોય આપણને ખબર નથી, સંતોને ખબર હોય. પણ ગર્ભગંજન નામ છે ને બાપુ, એ તો ભૂકા કાઢી જ નાખી. એ તો આવ્યો નથી કે ઉપાડ્યો નથી, ગમે અભિમાન આવ્યો નથી કે ઊંધે માથે નાખ્યો નથી. એની ખરેખરી ચીવટ ભગવાન રાખે છે. એટલે અમારી આ બધી નાચને એમ માલધારી સમાજને એમ થયું કે આ ભગવાનથી ગોવર્ધન ન તોડાય, આ તો અમે છીએ તે તોડાણો. એની બધાને અભિમાન જોયું ને એટલે પછી ભગવાન તો અંતર્યામી છે ને, સહેજ ગોવર્ધનની ઢીલ દીધી. પણ આ ગોવર્ધનની ઢીલ હતી. નાચના કડના કડાકા બોલી ગયા. અને ઈ તમારે જોવું હોય તો એ હજી હાલ્યું આવે છે. તમે જો આખો દી ઉભા ગાટર બકરા સારી હેકી બેહી નો હેકી, ઈ ગોવર્ધન નો ઘા છે. ઉભા આખો દી ગાટર બકરા સારી હેકી, બાકી બેહી નો હેકી. બેઠા હોય ને તો બાપ મરી ગયો ભેટાય વાળીને બેઠા, બાકી બેહી નો હેકી. પણ કહેવાનો મારો અર્થ એટલે છે કે ઉતરે ને અનામત જે ગજ ચિત્ર મહાવત શીર ચડ્યો. એટલે જ અમારા ભાવનગર પિંગળસી બાપુ એમ કહે છે કે જે મારો નટવર હજુ હાવ નાનો રે મૈયા રડતા નહીં માનું રે નહીં માનું.
તારું હું નહીં માનું. પણ સંત કોને કહેવાય? એક સંત આમ બરોબર માધુકરી કરવા માટે નીકળ્યા, સાંજના સમયે ભિક્ષા લેવા માટે નીકળ્યા. કોઈ શાક આપે, કોઈ રોટલા આપે, કોઈ દૂધ આપે, કોઈ દહીં આપે. એમાં એક બેન ને એટલો બધો ક્રોધ ચડ્યો ને કે આ બાપુ કાયમ હું હળિયું કાઢે. એટલે એને એક છે ને હળી ગયેલું મોહોતું નાખ્યું બાપુની ભાણાની માઇલ પર. હળી ગયેલું મોહોતું નાખ્યું એટલે બાપુની રસોઈ બગડી. પણ સંત એમને વ્યા ગયા, પોતાના આશ્રમે જઈ ભાઈ ઘડીક રાવ પછી કરજો બધું. આ બધી વ્યવસ્થા પેલી કરવી જોઈએ. ઓલા બાંધી લીધા પછી નથી કહેતા ન્યા અમે હતા ને નકર ખબર પડત. હવે તું હોત તો તું વધારે માર ખાત ના ફેર હું પડત. બાંધી લીધા પછી કે આ બધા કાયર માણસો ન્યા અમે નહીં નકર ભૂકા કાઢી નાખત. તું હોત તો તું ખાત બે. પણ કહેવાનો મારો અર્થ એટલો છે કે સંત છે એ મહોતું લઈ ગયા અને મહોતું લઈ જઈને ધોયું. મહોતાને ખૂબ ધોઈ બગલાની પાંખ જેવું મહોતું કર્યું અને એમાંથી એક પછી એક દોરો કાઢ્યો. એની સુંદર વાટ બનાવી અને પોતાની કુટિયાની માલપા સાંજના ટાણે જોત જગાડી અને અખિલ બ્રહ્માંડના માલિકને આ દેશનો સંત પ્રાર્થના કરે છે. એ જે ઠાકર નમુ મેલ માથેલી બાપ તું છો એકલનો બેલી. અમે તો તારું અંગ કેવાઈ હવે જીવન કેને આશરે જાય. બરોબર પોતાની કુટિયાની માલપા દીવો પ્રગટાવી અને સંત આંખમાંથી આહોડાને ધારે રડતા રડતા કહે છે, હે મારા નાથ, તું તો અંતર્યામી છે, કોટી બ્રહ્માંડનો માલિક છે. હે બાપ, મારા ભોજન ભલે બેને બગાડ્યું પણ એ તો અજ્ઞાન છે, એને ખબર નથી. પણ હે નાથ, એના અવગુણની સામું જોતો નહીં. એને તું જે શિક્ષા કરવાનો હોય ને મને કરજે, પણ એ બેન ને તું શિક્ષા કઈ કરતો નહીં, એને કઈ દંડ કરતો નહીં. અહીંયા બરોબર સંત ને પ્રાર્થના કરીને ઓલી પણ બાઈ ને પશ્ચાતાપ થયો, પસ્તાવો થયો કે ઓહો, સંતની થાળીમાં ભોજન બગાડ્યું. એટલે એને જઈને બરોબર બીજે દી આવ્યા સંત ભિક્ષા લેવા માટે. ત્યારે કીધું, બાપુ મારી ભૂલ થઈ, મારો અવગણ, મારો ગુનો માફ કરો. તમારા મેં ભોજન બગાડ્યો, મેં મહોતું નાખ્યું તમારા ભોજનમાં. તેથી આ દેશના સંતે કીધું તું, ના બાપ ના, તારી ભૂલ નથી થઈ. તારા મહોત આયા તો મારા કુટિયાની માલપા અંજવાળા કર્યા છે. તારા મહોત આયા તો મારા કુટિયાની માલપા અંજવાળા કર્યા છે. તારા મહોતાના હિસાબે તો મારી કુટિયાની માલપા મારો ઠાકર રાજી થઈ ગયો છે. ઈ આ દેશના સંતનો સરવાળો છે. એવા સંતો અહીંયા પધાર્યા છે. એવા લાલજી મહારાજના ચરણમાં, લાલદાસ બાપુના ચરણમાં અને સૌ સંત બંધના ચરણમાં મેરાણ ગઢવીના નતમસ્તક વંદન છે. એવા સંતોને વંદન કરીને હું જ્યારે લોક સાહિત્યની યાત્રા શરૂ કરું છું ત્યારે ચડશે ઘટા ઘન ગોડ ગગને મેઘ જળ વરસાવ છે અને નીલવર્ણી ઓઢણી જેથી ધરાસર પર ધારશે ગહકાટ થાતા ગીર મોરા અને ભૂયો ઘન પુકારશે. એ વખત આ ગુજરાતને અમારો યાદ હેમું આવશે. ચડશે ઘટા ઘન ઘોર ગગને મેઘ જળ વરસાવશે અને નીલવર્ણી જેથી ઓઢણી જેથી ધરાસર પર ધારશે. મોરલા ગહકાટ કરતા હોય, આભા મંડળની માલપા બેવળા ચોવળા હતલા ચડ્યા હોય, નેપાળના પહાડમાંથી વીજળી શરીરના 8-8 કટકા કરીને સોમ કલાક ધનાનન કરીને વીજળીઓ ગાંડી તૂર થઈ ગયું હોય અને ચડાંગ આષાઢી બાદલના કાળા દોબલના અંબેરે શોભે દિશા મોત રાધી માથે ઉછળા દરારંગમાં મોરલા દિગોરા માથે વહારી મંડાણી જડી અને એક ધારા મેઘ રજા મંડાણા અપારિંગમાં બ્રહ્માંડ તૂટી ગયા ઇન્દ્ર પાડ તાળા પાણી વાળા હાથી ઊંડી વાળા કાળા મંડાણા હિલોળ. ઈ જેથી આમ કહેવાય છે ધરતીને માથે વરસાદની તૈયારી થાય અને કહેવું મોરલા હાકલના તંતન કટકા કરીને બોલતા હોય. ઈ વખતે હેમુ ગઢવી જેવો કોઈ ચારણ જ્યારે વર્ષાનું ગાન કરતો હોય
તેથી એમ કહેવાય છે એના વર્ષાગાનને હિસાબે આ ધરતી માથે ઈશ્વર પ્રસન્ન થઈ જાય, મારો ઠાકર રાજી થઈ જાય, મારો શ્રી હરિ રાજી થઈ જાય, મારો ભગવાન ઘનશ્યામ રાજી થઈ જાય. ઈ ચારણના ગળાના જે માટીના સૂર હતા એની પરંપરાને જાળવી છે એમના સુપુત્ર શ્રી બિહારીભાઈ હેમુભાઈ ગઢવીએ. હું બિહારીભાઈને વિનંતી કરું, આવો બાપા, આ તો મોહાળ વિવાહ છે ને મા પીરણે છે. આયર સમાજ સ્વામીજી અમારું મોસાળ છે ચારણોનું, એવા મોસાળને કર્યા રૂડો અવસર છે ત્યારે આ પ્રતાપભાઈ મોહબને, આ બધા એવલભાઈને, એવા લક્ષ્મણ મામાને, આ કેટલા બધા નામની યાદી કરું, કેટલાના નામની યાદી ન કરું, બધાય સગા વાલા સંબંધી મિત્રો બાબુભાઈને ત્યાં આંગણે પધાર્યા છે.